હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું હાર્દિક સ્વાગત છે. 25મો પ્રશ્ન આપણે જોઈ ગયા છીએ. માનવ દ્વારા પસંદ કરવામાં આવેલ સૌ પ્રથમ પાક ક્યાં માનવામાં આવે છે? તો માનવ દ્વારા ઘઉં અને જવ આ બેને મુખ્ય પાક તરીકે માનવામાં આવે છે. માનવ દ્વારા પસંદ કરવામાં આવેલ કયા પ્રાણીને પાલતું બનાવવાનું માનવામાં આવે છે? તો એમાં જવાબ આવે છે ભાઈ ડોગ એટલે કે કૂતરો. ત્યારબાદ યુનિટ નંબર 3 આવે છે પ્રાચીન નગરો અને ગ્રંથો. તો એમાંથી વન લાઇનર પ્રશ્નોને આપણે જોવાના છે. વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. હડપ્પા ક્યાં આવેલું છે? તો હડપ્પાની વાત કરીએ તો હાલ હડપ્પા પાકિસ્તાનમાં આવેલું છે. એ ક્લિયર કટ કરવાનું. હડપ્પા ક્યાં આવેલું છે? પાકિસ્તાનમાં. પાકિસ્તાનમાં પંજાબ નામનો રાજ્ય છે અને એમાં મોન્ટેગોમરી જિલ્લો છે. પંજાબ નામનું રાજ્ય છે, મોન્ટેગોમરી જિલ્લો છે. હાલના પાકિસ્તાનમાં આ હડપ્પા નગર આવેલું છે ભાઈ. આ હડપ્પા નગર હાલમાં ક્યાં આવેલું છે? તો હાલમાં હડપ્પા નગર પાકિસ્તાનમાં આવેલું છે. પાકિસ્તાન. વિશ્વનો સૌથી પ્રથમ ગ્રંથ કયો છે? વિશ્વનો સૌપ્રથમ ગ્રંથ કયો છે? આવો સવાલ છે. તો તમે બધા જાણો છો કે ભાઈ ઋગ્વેદને સૌ પ્રથમ ગ્રંથ માનવામાં આવ્યો છે. વિશ્વનો સૌ પ્રથમ ગ્રંથ કોઈ હોય તો એ છે ભાઈ ઋગ્વેદ છે. વિશ્વનો સૌ પ્રથમ ગ્રંથ કયો છે ભાઈ? ઋગ્વેદ છે. હવે ઋગ્વેદની વાત કરીએ તો ઋગ્વેદમાં કેટલી પ્રાર્થનાઓ છે? પ્રાર્થનાઓને સૂક્ત કહેવાય. શું કહેવાય મિત્રો? સૂક્ત. તો 1028 એટલે કે 1028 જેટલી પ્રાર્થનાઓ આવેલી છે, સૂક્ત આવેલી છે, સૂક્તો આવેલી છે. ઋગ્વેદમાં કેટલી પ્રાર્થનાઓ છે? તો 1028 એટલે કે 1028 પ્રાર્થનાઓ સૂક્ત આવેલી છે. સિંધુ સંસ્કૃતિનું પુરાતન સ્થળ દેશલપર. ભાઈ સિંધુ સંસ્કૃતિનું એક પુરાતન સ્થળ છે દેશલપર. તો આ દેશલપર ક્યાં આવેલું છે? તો મિત્રો દેશલપર છે ને એ કચ્છમાં આવેલું છે, એટલે કે ગુજરાતમાં આવેલું છે ભાઈ. બરાબર. ક્યાં આવેલું છે? કચ્છમાં આવેલું છે. દેશલપર ક્યાં આવેલું છે? કચ્છમાં આવેલું છે. સિંધુ સંસ્કૃતિનું કયું નગર મોટું બંદર હતું? તો ભાઈ તમે જાણો છો સિંધુ સંસ્કૃતિનું કયું નગર મોટું બંદર હતું? તો લોથલ. બરાબર. લોથલ છે ને ભાઈ એ એક મોટું બંદર હતું ભાઈ. હજી પણ હાલમાં પણ ત્યાં ડોકયાર્ડ એટલે કે તમને ખબર હશે ડોકયાર્ડ કોને કહેવાય, એ પણ સ્થિત છે. જર્જરિત હાલતમાં છે પણ છે. લોથલ કયા જિલ્લામાં આવેલું છે? સિમ્પલ સવાલ આવી ગયો છે. લોથલ કયા જિલ્લામાં આવેલું છે? આવું પૂછાય ભાઈ. તો લોથલ અમદાવાદમાં આવેલું છે. ક્યાં આવેલું છે ભાઈ? અમદાવાદમાં લોથલ સ્થિત છે ભાઈ. ક્યાંથી 14 વખારોવાળા વિશાળ મકાનના અવશેષો મળી આવ્યા છે? ભાઈ કઈ જગ્યાએથી 14 વખારોવાળા વિશાળ મકાનના અવશેષો પ્રાપ્ત થયા છે? તો સિંધુ ખીણની સંસ્કૃતિમાંનું જે એક નગર છે લોથલ બંદર. બરાબર. લોથલ જે ક્યાં આવેલું છે વાલા મિત્રો? તો લોથલ તમે જાણો છો અમદાવાદમાં આવેલું છે. લોથલ ક્યાં આવેલું છે? લોથલ અમદાવાદમાં આવેલું છે અને એક બંદર છે. તો સિંધુ ખીણની સંસ્કૃતિનું આ એક નગર છે જ્યાંથી 14 વખારોવાળા વિશાળ મકાનોના અવશેષો મળી આવ્યા છે. વાલા મિત્રો આવા સવાલો પૂછાય. વિડીયો ગમતો હોય તો એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. આવનારી તમામ એક્ઝામમાં તમને ક્યાંક ને ક્યાંક આ વિડીયો ઉપયોગી થાય એના માટે જ આ પ્રયત્નો કરી રહ્યા છીએ. આગળ વધીએ મિત્રો. વિશાળ જાહેર સ્નાનાગારના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? મિત્રો વિશાળ જાહેર સ્નાનાગારના અવશેષો મોહેન્જો-દાડોમાંથી મળી આવેલા છે. બરાબર. મોહેન્જો-દડો તમે ખ્યાલ હશે ભાઈ. આના ઉપર તો ઋતિક રોશન દ્વારા ભાઈ એક મોટું પિક્ચર પણ બનાવી નાખવામાં આવ્યું છે મોહેન્જો-દાડો. બરાબર. તો વિશાળ જાહેર સ્નાનાગારના અવશેષો જ્યાંથી મળી આવ્યા છે એ સ્થળનું નામ છે મોહેન્જો-દાડો. સિંધુ ખીણની સંસ્કૃતિ નગર કે ગ્રામ્ય પ્રધાન સંસ્કૃતિ હતી?
તો ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિ નગર કે ગ્રામ્ય પ્રધાન સંસ્કૃતિ હતી? પ્રશ્ન પૂછેલો છે. તો ભાઈ સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે ને એ નગર સંસ્કૃતિ હતી. કેવી સંસ્કૃતિ હતી ભાઈ? નગર સંસ્કૃતિ વધારે જોવા મળતી હતી. હડપ્પન સંસ્કૃતિનું કાલીબંગન નગર કયા રાજ્યમાં આવેલું છે? કાલીબંગન અથવા કાલીબંગા આવું પણ કહી શકાય, કારણ કે તમને ઉચ્ચારણમાં તકલીફ હોય અથવા પ્રશ્ન બનાવવાવાળાથી કંઈ મિસ્ટેક રહી જતી હોય તો કાલીબંગા લખે અથવા કાલીબંગન આખું લખે તો વાંધો નથી. તો હડપ્પિયન સંસ્કૃતિનું આ કાલીબંગન નગર છે જે ક્યાં આવેલું છે? તો જે ભાઈ રાજસ્થાનમાં આવેલું છે. ક્યાં આવેલું છે ભાઈ? રાજસ્થાનમાં આવેલું છે. રાજસ્થાન ખાતે ભાઈ આ નગર સ્થિત છે. બરાબર. પુરાતત્વીય અવશેષો ધરાવતું હડપ્પિયન સંસ્કૃતિનું આ કાલીબંગન નગર ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં આવેલું છે. સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે કયું પ્રાચીન નગર મળી આવ્યું છે? તો સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે કયું પ્રાચીન નગર મળી આવ્યું? રંગપુર. કયું પ્રાચીન નગર? ફરીવાર ભાઈ રંગપુર. અને રંગપુર ક્યાં આવે ભાઈ? સુરેન્દ્રનગરના જિલ્લાની હદ એ સમયે હતી, એટલા માટે અહીંયા સુરેન્દ્રનગર લખ્યું છે. પછી તેમ કહેવાય કે સાહેબ એ તો બોટાદમાં આવે છે, કમેન્ટ તમારી શરૂ થઈ જશે. પણ એ વખતે જ્યારે મળી આવ્યું સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે કયું પ્રાચીન નગર મળી આવ્યું? તો રંગપુર મળી આવ્યું, જે સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં આવતું હતું. ધોળાવીરા નામનું નગર ક્યાં આવેલું છે? તો ધોળાવીરા ક્યાં આવેલું છે ભાઈ? ધોળાવીરા કચ્છમાં આવેલું છે. બરાબર. ધોળાવીરા ક્યાં આવેલું છે ભાઈ? કચ્છડો બારે માસ કચ્છમાં આવેલું છે ભાઈ. ગોંડલ પાસે સિંધુ ખીણની સંસ્કૃતિનું કયું સ્થળ આવેલું છે? તો ભાઈ ગોંડલ પાસે સિંધુ ખીણની સંસ્કૃતિનું કયું સ્થળ આવેલું છે? રોજડી. બરાબર. રોજ ઉપરથી યાદ રાખવાનું, રોજડી, જે ગોંડલ ખાતે આવેલું છે, ગોંડલની નજીક આવેલું છે. અને ગોંડલ ક્યાં આવેલું છે? તો ભાઈ રાજકોટમાં આવેલું છે. રંગીલું રાજકોટમાં ગોંડલ આવેલું છે. એ પણ યાદ રાખજો, કારણ કે તમને કોઈ પણ રીતે સવાલ પૂછાય તમને આવડતા હોવા જ જોઈએ. હડપ્પિયન સંસ્કૃતિની લિપિની અંદર કેટલા ચિહ્નો છે? તો ભાઈ એ લિપિની અંદર 20 જેટલા ચિહ્નો આવેલા છે. કેટલા ચિહ્નો છે ભાઈ? 20 જેટલા ચિહ્નો આવેલા છે. ઉત્ખનન. ઉત્ખનન એટલે શું? ખોદકામ કરવું ભાઈ. ઉત્ખનન એટલે ખોદકામ કરવું, ખોદીને બહાર લાવવું. તો ઉત્ખનન કરતાં મળી આવેલ વસ્તુઓ એટલે શું? તો એને અવશેષો કહેવાય. એને શું કહેવાય વાલા મિત્રો? અવશેષો આવું કહેવામાં આવે છે ભાઈ. એ પણ યાદ રાખજો ભાઈ, અવશેષો આવું કહેવામાં આવે છે. હડપ્પા સંસ્કૃતિના સમયમાં મળી આવેલા મકાનોના દરવાજા મુખ્ય રસ્તાને બદલે કઈ જગ્યાએ ખુલતા હતા? તો ભાઈ હડપ્પા સંસ્કૃતિના સમયમાં મળી આવેલ જે મકાનોના દરવાજા હતા એ મુખ્ય રસ્તાને બદલે કઈ જગ્યાએ ખુલતા હતા? તો નાની નાની શેરીઓમાં ખુલતા હતા ભાઈ. ક્યાં ખુલતા હતા? નાની શેરીઓમાં ખુલતા હતા. સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મહત્વની યોજના કઈ હતી અને તે કયા અન્ય નામે ઓળખાતી હતી ભાઈ? વાત કરીએ સિંધુ ખીણની સંસ્કૃતિની સૌથી મહત્વની જો કોઈ યોજના હોય ને તો ભાઈ એ ભૂગર્ભ ગટર યોજના હતી. કઈ હતી ભાઈ? ભૂગર્ભ ગટર યોજના. જમીન ખોદીને આપણે કેમ સેનિટાઇઝેશનની ડ્રેનેજની સુવિધા નાખવામાં આવે છે ભાઈ, એ જ રીતે ભૂગર્ભની ગટર વ્યવસ્થા હતી. બરાબર. ભૂગર્ભ ગટર વ્યવસ્થા, જેને મોરી આવું નામ કહેવામાં આવતું. કેવું નામ ભાઈ? મોરી આવું નામ આપવામાં આવેલું હતું. સિંધુ ખીણની સંસ્કૃતિનું રોપડ સ્થળ હાલમાં કયા રાજ્યમાં આવેલું છે? તો ભાઈ આ રોપડ સ્થળ છે ને, રોપડ, કેવું નામ આપ્યું ભાઈ? રોપડ. તો આ રોપડ સ્થળ છે ને ભાઈ પંજાબમાં આવેલ છે. ક્યાં આવેલ છે ભાઈ? પંજાબમાં આ રોપડ સ્થળ આવેલું છે ભાઈ, જે સિંધુ ખીણની સંસ્કૃતિનું એક મહત્વનું સ્થળ કહી શકાય. હડપ્પાના અવશેષો સૌપ્રથમ કોણે શોધ્યા હતા? તો રાય બહાદુર દયારામ સાહની. બરાબર. દયારામ સાહની. રાય બહાદુર દયારામ સાહની ક્યારે ગોત્યા હતા? તો ઈસવીસન 1921ની સાલમાં. ઈસવીસન 1921ની સાલમાં હડપ્પાના અવશેષો સૌપ્રથમ કોણે શોધ્યા હતા? તો રાય બહાદુર દયારામ સાહનીએ ઈસવીસન 1921માં ગોત્યા હતા. મોહેન્જો દડોની સંસ્કૃતિની શોધ કોણે કરી? તો સિંધુ નદીના કિનારા પરથી ઈસવીસન 1922માં રખાલદાસ બેનર્જીએ. કોણે ભાઈ? મોહેન્જો દડો નગરની શોધ કોણે કરી? તો ઈસવીસન 1922માં રખાલદાસ બેનર્જીએ ભાઈ મોહેન્જો દાડો નગરની શોધ કરી છે.
આગળ વધીએ. સિંધુ સભ્યતા એવું નામકરણ કયા અંગ્રેજ અધિકારીએ આપેલું છે? તો ઈસવીસન 1924માં સર જ્હોન માર્શલ દ્વારા ભાઈ સિંધુ સભ્યતા આવું નામકરણ આપવામાં આવેલું છે. ભારતના પ્રથમ શોધાયેલા સિંધુ સભ્યતાના 2 નગરો હડપ્પા અને મોહેંજો-દડો હાલ ક્યાં સ્થિત છે? તો બંને નગરો ભાઈ, હડપ્પા હોય કે મોહેંજો-દડો હોય, એ બંને નગરો ક્યાં આવેલા છે? પાક એટલે કે પાકિસ્તાનમાં આવેલા છે. ગુજરાતમાં કયા સ્થળેથી સિંધુ સભ્યતાના ઘોડાની અવશેષો મળી આવેલા છે? તો એકમાત્ર સ્થળ સુરકોટડા ખાતેથી. ક્યાંથી ભાઈ? સુરકોટડા ખાતેથી ઘોડાના અવશેષો મળી આવેલા છે. તો ભાઈ આ સુરકોટડા ક્યાં આવેલું છે? તો આ સુરકોટડા છે ને ભાઈ, એ કચ્છડો બારેમાસ એટલે કે કચ્છમાં આવેલું છે. સ્વાતંત્ર્યોત્તર ભારતમાં સૌથી વધુ હડપ્પિયન સંસ્કૃતિના સ્થળોની શોધ કયા રાજ્યમાં થઈ? તો સ્વતંત્રતા બાદ સૌથી વધુ વાત કરીએ ને તો હડપ્પિયન સભ્યતાના એટલે કે હડપ્પિયન સંસ્કૃતિના સ્થળોની શોધ કયા રાજ્યમાં થઈ? તો ગુજરાતમાં થઈ એવું માનવામાં આવે છે વાલા મિત્રો.